ગુજરાત અને જર્મની વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. અમદાવાદમાં જર્મનીના ઓનરરી કોન્સુલ તરીકે અભય મંગલદાસની નિમણૂકની જાહેરાત થઈ ગઈ છે અને આ સાથે જ ગુજરાત અને જર્મની વચ્ચે વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધોને કઈ રીતે અને કેટલો વેગ મળશે તે વિશે વાત કરવા મારી સાથે હાજર છે મિસ્ટર મંગલદાસ. કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ. સૌપ્રથમ એ જણાવો કે ગુજરાત અને જર્મની વચ્ચે ખાસ કરીને રોકાણ અને વેપારની જો વાત કરીએ તો આગળ કેવા નવા અધ્યાય અને કેવા નવા ટર્નિંગ પોઈન્ટ્સ જોવા મળવાના છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ અને રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો? બેસિકલી બ્રોડર ફ્રેમવર્ક છે અને જર્મની ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ, એ બહુ ઘણું ઇન્ડસ્ટ્રીયસ નેશન છે અને જાપાન તો તમે જાણો છો છે જ, અને જર્મનીની પ્રેઝન્સ અહીંયા વધે અને ત્યાંનો આપણો જે બિઝનેસ છે તે વધારે સ્મૂથલી થાય એના વચ્ચે એને માટે શ્રેયસ ફાઉન્ડેશનનો પ્રયત્ન રહેવાનો છે કે લોકોને ભેગા કરવા. બિઝનેસ તો બિકોઝ ઓફ જે ગવર્મેન્ટના જે પોલિસીસ છે એને લીધે તમે જે બધા બિઝનેસો કીધા એના ઉપરાંત ઘણા જુદા બિઝનેસો વિશે અમારે વાત થઈ ગવર્મેન્ટ જોડે ગઈકાલે અમે મળવા ગયેલા ત્યારે, અને બધાની અંદર શક્યતા છે. એ શક્યતા આધારિત છે ગવર્મેન્ટની પોલિસી ઉપર અને કેટલું સ્મૂથલી સિંગલ વિન્ડોથી એ એમને આપી શકે છે ક્લિયરન્સ. હવે આપણે શું છે ઇન્ડિયામાં કે દરેક સ્ટેટ એકબીજા જોડે કોમ્પીટ કરી રહ્યો છે, એટલે ગુજરાતે કોમ્પીટ કરવાનું છે વિધિન ઇન્ડિયા અને એને માટે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ ઇન્વેસ્ટ કરે એમને સરળતાથી એમના લાઇસન્સીસ, એમનું જે કંપની હોય અને સેટઅપ હોય જલ્દીમાં જલ્દી રિટર્ન આપતું થાય. એટલે અમારો પ્રયત્ન થ્રુ ઇન્ડો જર્મન ચેમ્બર ઓફ કોમર્સ અને રહેશે કે થાય, પણ શ્રેયસ તરીકે અમારો વધારે પ્રયત્ન રહેશે ઓફ હ્યુમન રિલેશન્સ. ખાસ કરીને સ્ટાર્ટઅપ અને એમએસએમઈ સેક્ટર્સની જો વાત કરીએ તો યુરોપિયન માર્કેટમાં ગુજરાત માટે કઈ નવી તકો ઊભી થઈ શકે છે આ નિમણૂક થવાથી? જુઓ, તકો તો અત્યંત છે, દરેક ફિલ્ડમાં છે. આપણે જે EU અને ઇન્ડિયા વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સાઇન થઈ છે એના પછી ડ્યુટીઝનો ઇસ્યુ ઓછો થઈ ગયો છે, એટલે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીને તમે હાઇલાઇટ કરો એના કરતાં અમારો પ્રયત્ન જરૂર રહેશે કે જેને પણ ઓપોર્ચ્યુનિટી જર્મનીમાં લાગે કે EUમાં લાગે. હવે જર્મની ઇઝ પાર્ટ ઓફ EU, સો યુ કાન્ટ જસ્ટ લુક એટ જર્મની એઝ અ સ્ટેન્ડ અલોન. એટલે જર્મનીમાં ઇન્ડસ્ટ્રી ઘણી છે અને EUમાં ઓપોર્ચ્યુનિટી ઘણી છે. એટલે આપણે ત્યાં હું એમ ઓલવેઝ માનું છું અને મને કેમ આકર્ષાયું કે આપણે ત્યાં જે લોકો છે એ જો જર્મનીમાં એમને ઓપોર્ચ્યુનિટી મળે, વેધર ઇન સર્વિસ ઇન્ડસ્ટ્રી કે ઇન બિઝનેસ, મારો રસ વધારે છે કલ્ચરલ અને અહીંયાના લોકોને ત્યાં તક મળે એમ્પ્લોયમેન્ટની, અને આપણે ત્યાં જે જર્મન લોકો આવે એમાં મારો પર્સનલ પ્રયત્ન એમાં વધારે છે, કારણ કે આઈ વોન્ટ કે જે લોકોને સરસ એમ્પ્લોયમેન્ટ ને સરસ કેરિયર વિથ ઇન્ટરનેશનલ સ્કેલ સેલરીઝ જો મળી શકે તો એમાં શું ખોટું છે. અને એ પણ એવા લોકો જેને જેમ કે નર્સિંગ એવો વિષય છે કે હોસ્પિટાલિટી જેની અંદર પુષ્કળ તકો છે, અને એ આપણે ત્યાં સોશિયલી થોડાક શું કહેવાય પાછળ પડતા લોકોને એવી તકો મળે એવો શ્રેયસનો તો જરૂર એના ઉપર ફોકસ રહેશે. બીજી બધી તકો ઉપર તો જરૂર કરીશું. ફિકી ને CII વગેરે જોડે અમે જરૂર કામ કરીશું. તમે નર્સિંગનું ખાસ કરીને મેન્શન કરેલું. એજ્યુકેશનની જો ઓવરઓલ વાત કરીએ તો જર્મનની જે યુનિવર્સિટીઝ છે એની સાથે મળીને અહીંના ગુજરાતના એજ્યુકેશન માટે આગળ કેવા નવા પર્યાય ખુલી શકે છે? એટલે ઘણો રસ છે જર્મન લોકોને આવી સંસ્થા, શ્રેયસ જેવી સંસ્થાની અંદર એડ્યુકેશન, અમારા ક્લાસરૂમ, અમારે 2:30 વાગ્યા પછી અમારું આખું કેમ્પસ 28 એકરનું કેમ્પસ ઇઝ ઓપન ફોર આઉટરીચ એક્ટિવિટીઝ. આઉટરીચ એટલે બીજી સંસ્થાઓ જોડે જોડાવું. એટલે અમે જર્મની જોડે જોડાઈશું, બીજા લોકો જોડે પણ અમારી વાતો ચાલી રહી છે, પણ એઝ ઓનરી કોન્સુલ જર્મની જોડે વધારે તક રહેશે કે એમના સંસ્થાઓ, એમની શાળાઓ, એમની કોલેજીસ જોડે અમે ટાઈપ કરીને અમારા બાળકો આગળની ડિગ્રી ઇવન એ કોલેજીસને સ્કૂલોમાં આગળ જઈને જર્મનીમાં ભાગ લઈ શકે.
વોટ ડઝ ધીસ અપોઇન્ટમેન્ટ સિગ્નલ અબાઉટ ધી ગ્રોઈંગ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઓફ અમદાવાદ? કારણ કે અમદાવાદનું ગ્લોબલ લેવલ પર જે રીતે ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે અને ઓવરઓલ ડેવલપમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો હાઉ ડુ યુ સી દેટ? એમાં તો મારે ખાસ કહેવાનું છે નહીં, કારણ કે ગુજરાત ઇઝ અ વેરી ડાયનામિક સ્ટેટ. આપણે ગુજરાતીઓ આર પર્ટિક્યુલરલી એન્ટરપ્રાઇઝિંગ, સો દે વિલ ડેફિનેટલી ગેટ એન ઓપોર્ચ્યુનિટી. આની અંદર ભાષાનો બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, જે લોકો નથી સમજતા. જો તમે નોર્મલ વ્યક્તિ હો જે જર્મન ભાષા ના બોલતા હો વર્સિસ તમે જર્મન ભાષા બોલતા વ્યક્તિ હો, તો તમારા ચાન્સીસ મેગ્નિટ્યુડથી વધી જાય છે. આ જો સમજીશું, કારણ કે જર્મન ઇઝ ઓફકોર્સ એન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી, પણ તમે જર્મન બોલતા હો જેમ આપણે ગુજરાતી બોલતા હો જર્મન વ્યક્તિ, તો તરત જ ઇમ્પેક્ટ થાય. એટલે મને લાગે છે કે અમે જે ગોટે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ભાષાનું અમે અહીંયા કરવાના છે, અને ઇન્ડો જર્મન ચેમ્બર્સ છે, એ લોકો પણ વોકેશનલ ટ્રેનિંગનું કરવાના છે. એટલે એની અંદર ભાષા અને જર્મનની આખી કામ કરવાની રીત જ જુદી હોય છે. એ જો આપણે સમજીએ તો તમે શરૂઆતથી નાનપણથી તમે કરતા હો તો તમારી ઓપોર્ચ્યુનિટી યુમાં પુષ્કળ વધી જતી હોય છે, જે લોકો નથી સમજતા. એટલે એમ સમજે કે એન્જિનિયરિંગ, ડૉક્ટર, સીએ બનવું છે, પણ અરે ભાઈ તમારે પરદેશમાં પણ ઓપોર્ચ્યુનિટી જોઈએ છે તો તમારે ભાષા શીખવી પડશે, કે તમારે ત્યાંનું વોકેશનલ ટ્રેનિંગ થોડું કરવું પડશે. આ ધીરે ધીરે જો મેસેજ બહાર જાય તમારા જેવા ચેનલ્સ જોડે, કે તમે જો જર્મન શીખશો, તમે જો એવી કન્ટ્રીમાં જેમાં પોપ્યુલેશન ડાઉન થઈ રહ્યું છે, એ જગ્યાએ પુષ્કળ ડિમાન્ડ છે સર્વિસીસ ઇન્ડસ્ટ્રીની, એ તમે શીખશો તો તમારા ચાન્સ એમ્પ્લોયમેન્ટના પુષ્કળ વધી જશે. અને જ્યારે ચાન્સલર અમદાવાદ આવેલા, તે હાઉસ ઓફ એમજી આવેલા, એ ખાસ આખા ઇન્ડિયામાંથી લગભગ આઠ કેન્ડિડેટ્સને મળેલા જે લોકોએ નર્સિંગ કરેલું, એ લોકોએ જર્મન. ચાન્સલર એમને મળ્યા 1-on-1. કેમ? ટુ ઇન્વાઇટ ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ કે કઈ જાતના લોકો પ્રયત્ન કરી રહ્યા છે જર્મની આવવાનો. સો આઈ થિંક દેટ ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. જે લોકો કહે છે કે ઇન્ડિયાનું પોપ્યુલેશન બહુ વધુ છે, મુશ્કેલી છે, ના, ઇન્ડિયાઝ પોપ્યુલેશન કેન બીકમ, જેમ ચાઇનાની અંદર જે પ્રેશસ પેલા રેર અર્થ મિનરલ્સ કે છે ને, એવું આપણું પોપ્યુલેશન ઇઝ રેર. We should make it an educated population which is in demand in all the Western countries or developed countries where population is going down. So humans are in great demand. અને હવે નર્સિંગ હોય કે હોસ્પિટાલિટીમાં કે એઆઈ નહીં ચાલે. They need people. They need people who speak the language. They need people who are empathetic. They understand that culture. આને કારણે મને લાગે છે કે આના ઉપર ધીરે ધીરે ભાર અપાય તો આપણા ઇવન મધ્યમ અને થોડા નબળા વર્ગના લોકો માટે મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે અમારો પ્રયત્ન શ્રેયસમાં રહેશે જરૂર કે આવા લોકોને અમે ભાષાનો એક ઓપ્શન આપીએ કે તમે ભાષા શીખો, અને એ ભાષા શીખવાથી તમે જે નોર્મલ સ્ટડી કરો છો કરો, પણ એક એઝ અ થર્ડ લેંગ્વેજ ભાષા શીખો. અને જો ભાષા શીખશો તો તમને આ ઇન્ડો જર્મન કે મેક્સ મ્યુલર થ્રુ આગળ ઇન્ડો જર્મન ચેમ્બર થ્રુ ઇન્ડસ્ટ્રી જોડે કનેક્ટ થશે અને તમને ઘણા ચાન્સીસ મળશે ત્યાંના એમ્પ્લોયમેન્ટ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે અભય મંગલદાસ જણાવી રહ્યા છે, આગળ જઈને ઘણી નવી તકો ઊભી થવાની છે. વેપાર, રોકાણ, શિક્ષણની વાત હોય કે સાંસ્કૃતિક સંબંધોની વાત હોય, ગુજરાત અને જર્મનીનો એક નવો અધ્યાય અહીં શરૂ થવા જઈ રહ્યો છે. હવે જોઈ રહ્યું કે આગળ જઈને ગ્રોથ કેટલી થાય છે બંને વચ્ચે, અને ખાસ કરીને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં. કેમેરા પર્સન ઇમરાનની સાથે નીરુ, TV9 અમદાવાદ.